નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેર મકરપુરાજી એડીસી રોડ પર આવેલા મારુતિધામ હાઉસિંગ સોસાયટીમાં રહેતા જિજ્ઞાસાબેન મકવાણા અને તેમના પરિવારને મદદ લેવી ભારે પડી. પોતાનું વાહન ગીરવે મૂકેલ, જે બાબતે તેમના ઓળખીતા હિતેશ ચંદુ ડાભીને જાણ થતાં જિજ્ઞાબેનને ગીરવે મૂકેલી ગાડી છોડાવવા માટે 10,000ની મદદ કરેલ, પરંતુ જિજ્ઞાસાબેનને ક્યાં ખબર હતી કે આ મદદ તેમના અને તેમના પરિવારના જીવ પર અને તેમની ઇજ્જત પર આવી જશે. જિજ્ઞાસાબેને ટુકડે ટુકડે કરીને 7,000 રૂપિયા જેટલી રકમ તો પાછી આપી દીધી, પરંતુ વધુ રૂપિયાની લાલચે હિતેશ ડાભીએ જિજ્ઞાસાબેનને જણાવેલ, તમારી પાસેથી કુલ 10,000 રૂપિયા લેવાના નીકળતા, પરંતુ તમે કેટલો સમય થઈ ગયો તે હજુ છતાં 7,000 રૂપિયા આપ્યા છે. 7,000 રૂપિયા વ્યાજમાં ગણ્યા, જેથી તમારે હજુ 10,000 રૂપિયા આપવાના છે. જિજ્ઞાસાબેનનું કહેવું છે કે હિતેશ ડાભી અને તેનો ભાઈ નિલેશ ડાભી અવારનવાર તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપે છે, સમાજમાં તેમની બદનામી ફેલાવે છે, નીચી જાતિના છે તેવા શબ્દોના ઉચ્ચારણ કરી અપશબ્દો બોલી રહ્યા છે. જિજ્ઞાસાબેને પોલીસ ભવન ખાતે જઈ અને મીડિયાનો સંપર્ક કરી સંપૂર્ણ સાચી હકીકત શું છે તેની જાણ કરી. હિતેશ ડાભી, કે જે અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે, ગોરવા પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ બળાત્કારના ગુના પણ દાખલ છે. અન્ય પોલીસ સ્ટેશનમાં પણ તેના વિરુદ્ધ ગુના દાખલ છે, તથા ઇન્સ્ટાગ્રામ પર પોતાના હાથમાં દારૂની બોટલોવાળા વિડીયો તથા ફોટા મૂકે છે અને પોલીસની PCR વાનનો દુરુપયોગ કરી વિડીયો બનાવી પોતાની ઓળખાણ પોલીસમાં ઉચ્ચ અધિકારીઓ સાથે છે તેવું પોલીસ તેનું કશું બગાડી નહીં લેવાની તેવી લોકોને ભીતિ બતાવે છે. જે પોલીસ ભવનમાં આવી છું અને ઘટના એવી બની છે કે જે આ હિતેશ ડાભી છે, ગઈકાલે જેને મારી રીલ્સ વાયરલ કરી છે ખોટી રીતે, એના માટે હું આવી છું. અને હકીકત એમાં એવી હતી કે મારે જે પૈસાનો મામલો હતો એ જાતે ગાડી મારી જે ગીરવે મૂકી હતી, જે પૈસાની મદદ એને ભાઈબંધ તરીકે જાતે કરી હતી. ત્યારબાદ મેં એને થોડા પૈસાની રકમની ચૂકવણી કરી દીધેલ છે, પૂરેપૂરા બાકી નથી. અને હવે એ મારી જોડે વધારે પૈસાની માંગણી કરી રહેલા છે અને એ જે મેં પૈસા આપેલા છે 7,000, એ પૈસા એ વ્યાજમાં ગણી રહ્યો છે અને 10,000 રૂપિયા તારા બાકી એમ કરીને મારી જોડે ખોટી રીતે પૈસાની માંગણી કરે છે. મારા હસબન્ડને અને મને ખોટી રીતે ધાક ધમકી આપે છે. ઘરે આવીને ફોન કરીને ગમે તેમ ધમકી આપે છે કે તારા દાંત તોડ નાખીશ ને. મારા હસબન્ડ પોઈચા જ્યાં રહે છે ત્યાં મારા હસબન્ડને એવું કહે છે કે ત્યાં આવીને તારા ટાટિયા ભાગી નાખીશ એમ. અને હાલમાં બાજુમાં ઝઘડો થવાથી એ વચ્ચે ભાઈ વચ્ચે પડ્યા, બંને ભાઈઓ હિતેશ ડાભી ને નિલેશ ડાભી, અને મારા હસબન્ડને કુહાડી લઈને મારવા ગયા. અને ત્યારબાદ એને પોતે 112 બોલાવીને મારા હસબન્ડ પર કેસ કર્યો અને મારા હસબન્ડને, મારા સસરાને, મારા જેઠને ત્યાં બેસાડી દીધા અને ખોટી રીતે બેસાડ્યા. પછી ક્રોસિંગ કેસ થયો, એમાં મારા હસબન્ડે બી FRI ફડાઈ, તો બંનેઓને મારા જેઠને ત્રણેયને લોકઅપમાં રાખી દીધા. ત્યારબાદ બીજા દિવસે નિલેશ ડાભીને લોકઅપમાં રાખ્યા. ત્યારબાદ છૂટ્યા. ફરિયાદ આપેલી છે એ આ CTM માં મેં આપેલી છે, CP કમિશનર સાહેબને, કે મારા કેરેક્ટર પર ગયેલો છે આ વ્યક્તિ. મને એમ કે છે કે તમે આમ કરો છો, આમ કામ કરો છો, તેમ કરો છો, એવી રીતે મને ખોટી રીતે બદનામ કરી દીધેલી છે આ માણસે. એના માટે મેં કમ્પ્લેન કરેલી છે. હા, વ્યાજની બી માંગણી કરેલી છે. આ વ્યક્તિ લક્ષ્મીપુરા લક્ષ્મીનારાયણ સોસાયટી માણેજા 19 નંબરમાં રહે છે. એ કશું કામ નથી કરતો, એમ તેમ રખડ્યા કરે છે અને એ બધા જોડથી પૈસા લે છે અને કામ કરતો નથી. અને એના જવાહરનગર, ભાદરવા અને ગોરવામાં બધા પોલીસ કેસ ચાલુ જ છે. બળાત્કારનો પોલીસ કેસ ચાલુ જ છે. એના ચોરીના કેસ ચાલુ છે, એના પર બળાત્કારના કેસ ચાલુ છે, એના ઘણા બધા એવા મોફૂક કેસ એની પર ચાલી રહેલા છે કે ગણી શકાય એવા નથી. અમારે મેડમ હતી એનું બી કરી નાખ્યું છે. સ્કૂલની મેડમ હતી, મેડમનું બી કરી નાખ્યું છે. માંગ શું છે તમારી? અમારી એ જ છે કે એને અમારી માંગ એ છે કે કડક કાયદા કરે એની ઉપર, અને જે વ્યક્તિ આ ખોટી રીતે અમને બદનામ કરી રહેલો છે તો તેના માટે અમને ન્યાય અપાવે. અને જે ચિરાગભાઈ ને કૌશિકભાઈ છે એ મારા હસબન્ડને ખાલી ફ્રેન્ડ તરીકે સપોર્ટ કરે છે અને મારા હસબન્ડને જામીન પર છોડાવેલા, બસ. બાકી એ માણસ બિલકુલ બેકસૂર છે, એમનો કોઈ એ નથી. અમારી હેલ્પ કરે છે ભઈ રીતે, બીજું એમનો કોઈ અમે અને આ હિતેશ ડાભીને કે એની વાઈફને અમે કોઈ મારવાની ધમકી નથી આપેલ કે કોઈ અમે એને કશું જ કરેલું નથી. તે છતાં એ કાલે એને અમારી જે વિડીયો વાયરલ કરી એ બિલકુલ જુઠ્ઠી રીતે, ખોટી રીતે અમને વાયરલ કર્યા છે. હા, પોલીસને ગેરમાર્ગે દોરે છે. પોલીસની ગાડીઓ જોડે ફોટા પડાવે છે અને ધાક ધમકી આપે છે કે જો મારે તો પોલીસોમાં બહુ ઓળખાણ છે, મેં ગમે તે કરીશ. અમારા હસબન્ડને પોલીસની સામે ધમકી આપે છે
કે તું બહાર નીકળ પછી તારું કરું છું. આવા ફોટા છે બધા દારૂ વાળા. મારું નામ છે જીયા ભટિયા અને આ છે મારા હસબન્ડ અક્ષય મકવાણા.